મચ્છુજળ હોનારતની વરસીને લઈ મોરબી મહાનગરપાલિકા કચેરીથી શરૂ કરી મણિમંદિર ખાતે આવેલ સ્મૃતિ સ્મારક સ્તંભ સુધી મૌન રેલી યોજાઈ હતી। આ રેલી શરૂ થાય ત્યારથી લઈ અને પૂર્ણ થાય ત્યાં સુધી અને મોરબીના નહેરુ ગેટ ખાતે 21 સાયરન વગાડવામાં આવી હતી। આ રેલી મચ્છુ હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણિમંદિર ખાતે પહોંચી હતી, જ્યાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના આગેવાનો, તમામ પક્ષોના રાજકીય આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળ્યું હતું। ઘટના છે એ ઘટના આપણી સ્મૃતિમાં હંમેશા રહે, કોઈના દ્વારા ભૂલાય નહીં એ માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે રેલીનું મહાનગરપાલિકાથી મણિમંદિર સુધી। આજે પણ એ આયોજન હતું અને એમાં તમામ જે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બધા જોડાયા હતા અને વહીવટીતંત્રનું પણ આમાં સાથ હતો।